हेलो स्टूडेंट्स, उदाहरण 3 आकृति ए અને બી અનુક્રમે ધન અને ઋણ વીજભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે। ધનની ક્ષેત્રરેખાઓ બહાર તરફની, ઋણની અંદર તરફની। સમજવા માટે આપણે એક ક્ષેત્રરેખાઓ ફરી એકવાર દોરી દઈએ કે ધન વીજભાર જે છે તેની ક્ષેત્રરેખાઓ બહાર તરફની, ઋણની ક્ષેત્રરેખાઓ अंदर तरफनी, હવે આપણી પાસે બે બિંદુ છે। એક બિંદુ છે અહીંયા Q, એક છે અહીંયા P, એક છે અહીંયા B, એક છે અહીંયા A। ઓકે, તો હવે આપણે ધ્યાનથી જોઈએ કે VP અને VQ, VB અને VA ના ચિહ્નો આપો। તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે VP અને VQ માં સ્થિતિમાન જે છે એ V બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q/R પ્રમાણે મળે। ઓકે, એ જ રીતે અહીંયા પણ સૂત્ર તો એ જ આવશે 1/4 પાઈ એપ્સાઇલોન 0 માઇનસ Q/R પ્રમાણે મળે। ઓકે, હવે આપણને ખબર છે કે ધન વીજભારથી જે P નું અંતર છે RP અને RQ ની વાત કરીએ તો RQ દૂર છે, RP નજીક છે, લેસ ધેન। પરિસ્થિતિ અહીંયા પણ એ જ છે, RA નજીક છે, RB દૂર છે। નિયમ શું કહે છે કે જ્યારે છેદ વધે છે ત્યારે જવાબ ઘટે છે। VP is greater than VQ। ઓકે, સેમ અહીંયા VA is greater than VB। પણ એક વાત યાદ રાખજો કે અહીંયા જે મૂલ્ય તમને મળે છે V નું તે ધન હોય છે, જ્યારે અહીંયા જે મૂલ્ય મળશે V નું તે ઋણ હશે। એટલે કે આંકડાની દ્રષ્ટિએ જે A નું સ્થિતિમાન છે એ ધારો કે 4 છે અને B નું સ્થિતિમાન ધારો કે 2 છે, ધારો કે, તો ઓફકોર્સ આ થશે, પરંતુ આ જે સાઇન નેગેટિવ છે એ -4 અને -2 થતા આ સાઇન પલટાઈ જશે। -4 ઇઝ લેસ ધેન -2। તો તમારે અહીંયા VA VB બરાબર છે કે આ ના હોત માઇનસ તો ઓકે, VA ઇઝ ગ્રેટર ધેન VB, આ બંને કન્સેપ્ટ કોમન હતા। પણ વીજભાર માઇનસ છે એટલે સ્થિતિમાન માઇનસ થશે, આ જે ચિહ્ન છે એ ફરી જશે। ઓકે, શું માગ્યું છે? VP માઇનસ VQ। હવે આપણે VQ ને આ બાજુ લઈ દઈએ તો VP માઇનસ VQ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે આ જે તફાવત છે તે ધન મળે છે। બીજું શું માંગ્યું છે? VB માઇનસ VA, આને પેલી બાજુ જવા દો, 0 લેસ ધેન VB માઇનસ VA, આગળ પાછળ લખો તો VB માઇનસ VA ઇઝ ગ્રેટર ધેન 0, આ પણ તફાવત કેવો મળે છે? ધન મળે છે। ક્લિયર? તો RP જે P છે તેનું સ્થિતિમાન વધારે છે, નજીક છે, દૂરનું સ્થિતિમાન ઓછું છે। RP લેસ ધેન RQ તો VP ગ્રેટર ધેન VQ। એ જ કન્સેપ્ટ અહીંયા લાગે છે, પરંતુ વીજભાર નેગેટિવ હોવાના કારણે સ્થિતિમાન જે છે એ આની જેમ નથી હોતા, નજીકનું સ્થિતિમાન ઓછું, દૂરનું સ્થિતિમાન વધારે, 0 લેસ ધેન VB માઇનસ VA। ઓકે, હવે જો આ વાત થઈ એક, ચલો લખી લો ફટાફટ। હવે બીજો જોઈએ, બીજું શું કહે છે? એક નાના ઋણ વીજભારને Q થી P તથા A થી B બિંદુઓ વચ્ચેની
સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. ઓકે, હવે આપણે જરા અહીંયા આગળનો જે ડિસ્કશન ટોપિક છે એ જોઈ લઈએ કે વીપી ઇઝ ગ્રેટર ધેન વીક્યુ. ઓકે, એ જ રીતે વીએ ઇઝ લેસ ધેન વીબી. હવે તમારે શું કરવાનું છે? એક ઋણ વીજભારની જરૂર છે. શેની જરૂર છે? ઋણ વીજભારની. અને શોધવાનું શું કીધું છે? સ્થિતિ ઉર્જા. શું શોધવાનું કીધું છે? સ્થિતિ ઉર્જા. તો આપણી સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? W બરાબર Q ઇન્ટુ V. ઓકે, તો અહીંયા જે છે એ Q કયો? માઇનસ Q. હવે જો Q ગુણાત તો બરાબર છે, આ ચિહ્ન આવત. પરંતુ વીજભાર કયો ગુણાયો? નેગેટિવ આપો, સોરી, તો અસમતા બદલાઈ જાય. કેવી રીતે? તો જુઓ, હમણાં કીધું એમ 4 ગ્રેટર ધેન 2, પણ નેગેટિવ આપો -4 અને -2, તો અસમતા બદલાઈ જાય. તો જ્યારે પણ કોઈ પણ મૂલ્યને આપણે નેગેટિવ સાઇન આપીએ છીએ ત્યારે તમારે અસમતા બદલવી પડશે. તો આ થઈ ગઈ યુપી ઇઝ લેસ ધેન યુક્યુ. માટે યુક્યુ આને પેલી બાજુ જવા દો. યુક્યુ માઇનસ યુપી. તો યુક્યુ માઇનસ યુપી ઇઝ ગ્રેટર ધેન 0, ધન થશે. ઓકે, અહીંયા ગુણો તો માઇનસ QVA માઇનસ QVB. અહીંયા પરિસ્થિતિ શું થશે? પલટાઈ જશે. જેમ કીધું એમ અહીંયા પલટાઈ ગયું તો અહીંયા પણ પલટાઈ જશે. UA ઇઝ ગ્રેટર ધેન UB. A અને B, UA માઇનસ UB ઇઝ ગ્રેટર ધેન 0. એટલે અહીંયા પણ કેવો મળશે? ધન. અહીંયા પણ કેવું મળશે? ધન. ઓકે, હવે જો તમે યુપી માઇનસ યુક્યુ કરો છો તો લેસ ધેન 0 થઈ જશે, એટલે કે ઋણ થઈ જશે. એ જ રીતે યુબી માઇનસ યુએ કરશો તો લેસ ધેન 0 થશે, એટલે કે ઋણ થશે. ઓકે, જે પૂછે એ પ્રમાણે લખવું પડશે. અહીંયા ક્યુ અને પી કીધું છે તો મેં યુક્યુ માઇનસ યુપી લીધું છે. કોઈ પી અને ક્યુ કહે તો યુપી માઇનસ યુક્યુ પણ લઈ શકો છો. ઓકે, તો આ એક બીજો નંબર. ચલો ફટાફટ લખી લો. થર્ડ નંબર જરા ધ્યાનથી. એક નાના ધન વીજભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે કાર્ય કેટલું થાય? હવે જુઓ, આપણે કયો વીજભાર લેવાનો છે? ધન વીજભાર સ્મોલ ક્યુ લો. ઓકે, અને આ કયો વીજભાર છે? ધારો કે કેપિટલ ક્યુ વીજભાર છે. કયો વીજભાર છે? કેપિટલ ક્યુ. સોર્સ વીજભાર કેપિટલ ક્યુ લો. તો સ્વાભાવિક છે કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણ થશે એટલે કેપિટલ ક્યુ જે છે એ સ્મોલ ક્યુને ધક્કો મારશે કે નથી આવવાનું. હવે સ્મોલ ક્યુને ધક્કો વાગે એટલે સ્વાભાવિક છે કે તમે અહીંયા લઈ જશો, અહીંયાથી પી પર એવો તરત પાછો આવશે. જેમ નજીક લઈ જશો એમ એને પાછો મૂકી દેશે, જેમ નજીક લઈ જશો પાછો મૂકી દેશે. તો તમારે અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે. હવે અહીંયા બે પ્રકારના કાર્યો થાય. એક તો કે બાહ્ય બળ વડે અને બીજું ક્ષેત્ર વડે. તો ધ્યાનથી જુઓ. ધારો કે આપણે પોતે ક્યુ વીજભાર પર, ક્યુ બિંદુ પર ધન વીજભાર મૂકીએ છીએ.
તે બિંદુથી પી તરફ લઈ જઈએ એટલે શું થાય? અપાકર્ષણ. જેમ કે બે ચુંબકના સમાન ધ્રુવને નજીક લાવીએ એટલે શું થાય? અપાકર્ષણ. એકદમ હાથ વાઇબ્રેટ થવા માંડે. છતાં પણ નજીક લઈ જાઓ તો તમારે કાર્ય વધારવું પડશે. તમારે કાર્ય શું કરવું પડશે? વધારવું પડશે. આપણી વધારેમાં વધારે ઉર્જા એમાં ખર્ચ થશે. એટલે અહીંયા જે છે કે બાહ્ય બળ વડે જે કાર્ય છે તે ધન મળે છે. અને સ્વાભાવિક છે, બે પ્રકારના કાર્યો આવે. ક્ષેત્ર, સૌથી પહેલાં તો એમ કહો તો ક્ષેત્રનું કામ શું હતું? અપાકર્ષણ. અપાકર્ષણથી શું કરવાનું? એને દૂર મોકલવાનું કાર્ય હતું. ક્ષેત્રને કયું કામ સોંપવામાં આવ્યું હતું? કે તારો વીજભાર ધન છે તો તારે કોઈ પણ ધન વીજભારને આવવા દેવાનો નથી. અપાકર્ષણ આપવાનું કામ હતું કે ભાઈ તારે તારા ક્ષેત્રમાં કોઈને પણ લાવવાનું નથી. છતાં પણ કોઈ વીજભાર Q થી P તરફ ધસી આવ્યો, મતલબ કે ક્ષેત્રએ પ્રોપર કામ કર્યું નથી. એટલે ક્ષેત્ર વડે જે કાર્ય થાય છે તેને આપણે શું કહીએ છીએ? ઋણ. અને આમ બી 11મા ધોરણમાં આવી ગયું છે. જો બાહ્ય બળ વડે કાર્ય ધન હોય તો ક્ષેત્ર વડે ઋણ હોય. 11મા ધોરણમાં ક્ષેત્ર શબ્દ નહોતો, ત્યાં શબ્દ હતો પદાર્થ વડે. ધારો કે પદાર્થને ધક્કો મારવામાં આવે, પદાર્થ ખસે તો આપણે કરેલું કાર્ય ધન, પદાર્થે કરેલું કાર્ય ઋણ. તો એવી જ રીતે અહીંયા બાહ્ય બળ વડે કાર્ય ધન, પણ ક્ષેત્ર વડે જે કાર્ય આવે છે તે ઋણ આવે છે. નંબર 4. ચોથું શું કહે છે? કે એક નાના ઋણ વીજભારને બી થી એ વડે લઈ જવા માટે બાહ્ય બળ વડે કાર્ય, સીધી વસ્તુ છે કે આ જે વીજભાર છે તે કયો છે? નેગેટિવ Q. તો જે ઋણ વીજભાર આવશે -Q, એના માટે પણ -Q ને અપાકર્ષે. ચલો ભાઈ, અપાકર્ષણ આપી દો. અને એ અપાકર્ષણ વિરુદ્ધ કાર્યની વાત આવે તો બે પ્રકારના કાર્યો થાય. એક બાહ્ય બળ અને એક ક્ષેત્ર બળ. બરાબર? વધારે બધી ડિટેલમાં નહીં જઈએ, કન્સેપ્ટ આનો આ જ છે. ધનથી ધન છે તો ઋણથી ઋણ છે. અહીંયા પણ બાહ્ય બળ વડે જે કાર્ય છે તે ધન છે, ક્ષેત્ર વડે જે કાર્ય છે તે ઋણ છે. ક્લિયર? હવે જુઓ 5 નંબર. બી થી એ લઈ જવામાં ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો સૌથી પહેલા એ જોવું કે બી થી એ સ્થિતિમાનની વાત કરીએ તો RA અને RB ની વાત કરીએ તો RA લેસ ધેન RB, તો VA લેસ ધેન VB. ઋણ વીજભાર -QVA -QVB is greater than, so UA greater than UB. બી થી એ એટલે પ્રારંભિક કોણ છે? બી. અંતિમ કોણ છે? એ. તો આને આ બાજુ લાવો. UA minus UB is greater than 0, so delta U is greater than 0. એટલે કે સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો. તો સ્વાભાવિક છે, સ્થિતિ ઉર્જામાં વધારો થાય તો ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. કેમ? તો કે ડેલ્ટા U is equals to minus ડેલ્ટા K. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ચેપ્ટર 6 ધોરણ 11. આ એક કન્સેપ્ટ છે. એના સિવાય બીજો કન્સેપ્ટ આપો. ઋણ વીજભાર -Q ને કેપિટલ Q તરફ લઈ જાય, અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે બી થી એ પર જતા, ધ્યાનથી સાંભળજો હો, અપાકર્ષણ થાય. જેમ કે તમે બે ચુંબક છે, બે ચુંબકને શરૂઆતમાં આમ નજીક ફાસ્ટ લાવશો, ફટાફટ, પછી ધીરે 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 સ્લો થઈ જશે, એકદમ સ્લો. કેમ? અપાકર્ષણ. અહીંયા લાવતો તો એ પરિસ્થિતિ જે ખસતા જ નથી. તો એ પરિસ્થિતિ અહીંયા થશે કે બી થી એ તરફ જશે તો જે વીજભારનું અપાકર્ષણ છે એ વધતું જશે, જેના કારણે એનો વેગ ઘટે છે. વેગ ઘટે એટલે ગતિ ઉર્જા પણ શું થાય છે? ઘટે છે. ક્લિયર? લખી લો.